નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચનમુક્કારો શબ્બપાવપણાશણો મંગલાણં ચ સબ્બેસિં પરમં હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી સુરેશ્વરો ગુણાબ્ધિ સ્યાત્ સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી. તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણી ગુણોદયાબ્ધિ સુરેસ્તા સર્વસિદ્ધિ પ્રદાયક. ઉગ્ર વિહારકારી યોગચ્છોન્નત્યૈ સદા મૂલા કલા પ્રવાબ્ધિ સુરેસ્તાત્ મહોદય પદાય વૈ. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ હ્રીં નમો નારાયણાય. ઓમ શુદ્ધાત્મસ્વરૂપાય નમઃ. 11 અંગ ઉપાંગ 12 10 પયન્ના જાણીએ 6 છેદ ગ્રંથ પસત અથા 4 મૂલ વખાણીએ. અનુયોગ દ્વાર ઉદાર નંદી સૂત્ર જીન મત ગાઈએ. વૃત્તિ ચૂર્ણી ભાષ્ય નિર્યુક્તિ 45 આગમ ધ્યાઈએ. ઓમ શ્રી સૂર્ય ગણાદ સૂત્રાય નમો નમઃ. 45 આગમ સાર શ્રેણીની અંતર્ગત આજે આપણે બીજું અંગ સૂત્ર જેનું નામ છે શૂન્ય ગણાંગ સૂત્ર અથવા સૂત્ર કૃતાંગ સૂત્ર એનો સંક્ષેપમાં સારાંશ વિચારીશું. શબ્દ છે શૂન્ય ગણાંગ અથવા સૂત્ર કૃતાંગ. શૂન્ય અથવા સૂત્ર એટલે જે સૂચના કરે એવું જે અંગ સૂત્ર એ શૂન્ય ગણાંગ સૂત્ર. આનાથી પૂર્વે આચારાંગ સૂત્રમાં આચારનો મહિમા અને સ્વરૂપ વર્ણવવામાં આવ્યું હતું. આચાર પછી અહીંયા આવે છે વિચાર. સૂર્યગણાંક સૂત્રની અંદર વિચાર એ મુખ્ય છે, પ્રધાન છે. શેનો વિચાર? તો કે આત્માનો વિચાર, જગતનો વિચાર, જગતપતિનો વિચાર, આખા સૃષ્ટિનો વિચાર વગેરે મહત્વના વિષયો ઉપર આમાં સુંદર અને વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. આ આગમની અંદર પૂર્વે 36,000 પદ આપણે જોઈ ગયા. એક પદ એટલે 1.5 કરોડ 100થી પણ કંઈક વધારે એવા 36,000 પદ પ્રમાણ આ સૂત્ર પહેલા હતું. કાળના પ્રભાવે વિષય પામતા પામતા આજે એ સૂત્ર મૂળ તો 2100 શ્લોક પ્રમાણ રહ્યું છે. એની ઉપર 205 શ્લોકની નિયુક્તિ, 99 શ્લોકની ચૂર્ણી, 12,850 શ્લોક પ્રમાણ શ્રીલંકાચાર્ય દ્વારા વિરચિત ટીકા વિવેચન, એવી રીતે 6600 શ્લોક પ્રમાણ હર્ષકુલ ગણીની પણ ટીકાની ઉપર છે. અને 10,000 શ્લોક પ્રમાણ
સાધુ રંગજીની સમ્યક દીપિકા નામની વૃત્તિ કુલ મળીને આજે 41,655 શ્લોક પ્રમાણ સાહિત્ય આ બીજા સૂર્યગણાંગ નામના આલય ઉપર મળે છે. આની અંદર મુખ્યત્વે 2 સૂતસ્કંદ છે. પહેલા સૂતસ્કંદની અંદર 16 અધ્યાયનો છે, બીજા સૂતસ્કંદની અંદર 7 અધ્યાયનો છે. ટોટલ 23 અધ્યાય પ્રમાણ આ સૂર્યગણાંગ સૂત્ર ઉપલબ્ધ છે. પહેલા સૂતસ્કંદની અંદર જે 16 અધ્યાયનો છે એમાં પહેલું જે અધ્યાય છે સમય નામનું અધ્યાય. સમયના અનેક અર્થ થાય. સમય તો ટાઈમ પણ, સમય એટલે શાસ્ત્ર પણ થાય, સમય એટલે આત્મા પણ થાય. અહીંયા મુખ્યત્વે શાસ્ત્ર અર્થ લેવાનું છે. સ્વ સિદ્ધાંત અને પર સિદ્ધાંતનું વિવેચન આની અંદર છે. મુખ્યત્વે આની અંદર 363 જેટલા મતો એકાંતવાદીઓના એનો સંગ્રહ છે. ભગવાનના સમર્ષણમાં કહેવાય છે કે 363 જેટલા પાખંડીઓ એટલે કે એકાંતવાદીઓ પણ બેસતા હતા અને ભગવાનની વાણીમાંથી કોઈ એકાદ અંશને લઈ કરીને એનો એકાંતે વિસ્તાર કરી અને પોતાના મત તરીકે એને સ્થાપિત કરતા હતા. પણ એકાંતવાદ હોવાને કારણે એ મિથ્યાત્વ કહેવાય. જો ખરેખર તો સ્યાદવાદ એટલે કે અનેકાંતવાદ એ જ મુખ્ય હોય છે. આમાં મુખ્ય 4 વિભાગ છે: ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. ક્રિયાવાદી એકાંતિક ક્રિયા ઉપર જ ભાર મૂકે. ક્રિયા ઉપર ભાર મૂકવો કંઈ ખોટું નથી, પણ એકાંતે જ્ઞાનનો નિષેધ કરે. જ્ઞાનથી શું થાય? બસ ક્રિયા કરો, ક્રિયા કરો, ક્રિયા કરો. અને એવા જ્ઞાનવાદીઓના 180 પેટા પ્રકારો છે. બીજા નંબરમાં અક્રિયાવાદી. એવો કહે છે કે ક્રિયાની કોઈ જરૂર નથી, બસ જ્ઞાનથી જ મોક્ષ થવાનું છે, આત્માનું જ્ઞાન મેળવી લો, બાકી ક્રિયા તો જળ ક્રિયા છે વગેરે કહીને એ ક્રિયાનો એકાંતે નિષેધ કરે છે. તો એ પણ સમ્યક ન કહેવાય. એના 84 પ્રકાર છે. ત્રીજો છે અજ્ઞાનવાદી. એ ભણવાની શું જરૂર છે? અપઠિત એનાથી મળતવ્ય તો માથાકૂટ, કાંઈ કોઈ કર્તવ્ય ગમે એટલા ભણીશું, વિદ્વાન હોય, પંડિત હોય, એને પણ આખર એક દિવસ મરવાનું હોય છે. ખોટ ખાલી આ ગોખી અને માથું દુખાવાની શું જરૂર છે? ઇત્યાદિ ગુજારો દ્વારા એવો અજ્ઞાનવાદી કહેવાય. અજ્ઞાનને જ મહત્વ આપે, જ્ઞાનનો છેદ ઉડાડે, જ્ઞાન અને ક્રિયા બંનેનો છેદ ઉડાડે. તો એ પણ એકાંતવાદી હોવાને કારણે મિથ્યાત્વ સ્વરૂપ છે. એના 67 ભેદો છે. અને ચોથો પ્રકાર છે વિનયવાદી. બસ એ વિનય ઉપર જ એકાંતે ખૂબ ભાર મૂકે છે. અને એટલે વિનયવાદી એના પણ 32 પ્રકાર છે. આ ચારેનો સરવાળો કરીએ તો 363 જેટલા પાખંડીઓ થતા હોય છે. અપેક્ષાએ આ બધું ઠીક છે, પણ એકાંતે હોય તો મિથ્યાત્વ. સિદ્ધાંત મત તો સ્યાદવાદનો મત તો એ છે જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ. સમ્યક જ્ઞાન પણ જોઈશે અને એ જ્ઞાનને અનુરૂપ પછી ક્રિયા સમ્યક પ્રકારે થાય તો એ રથના જે 2 પૈડા હોય એવી રીતે, અથવા ગાડાના પણ 2 પૈડા હોય એવી રીતે સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયા એ મોક્ષનો માર્ગ બને છે. અક્રિયા પણ ક્યારેક હોઈ શકે છે. સિદ્ધ ભગવાન તો કોઈ જ ક્રિયા કરતું નથી, કારણ કે ત્યાં શરીર જ નથી, મન વચન ને કાયાના યોગો પણ નથી. સીધા નિરંતર સતત આત્મ સ્વરૂપમાં જ રમણતા કરતા હોય છે. અને એના અભ્યાસ સ્વરૂપે આપણે થોડો ઘણો સમય 3 ગુપ્તિ રૂપ જે અક્રિયા કહી શકાય એમાં રહી શકીએ, બરાબર છે. પણ એકાંતે ક્રિયાનો ઉચ્છેદ કરવો અને અક્રિયાનું જ બંધન કરવું એ એકાંત હોવાથી મિથ્યાત્વ છે. તો આ રીતે આ એકાંતવાદીઓના 363 ભેદનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. તે સિવાય પણ ચારવાક એટલે નાસ્તિક મત છે, જે આત્મા કે પુણ્ય પાપ પરલોકને પણ માનતું નથી, એની પણ આમાં વિચારણા છે. પછી છે પંચ મહાભૂતવાદ. આખું જગત પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ આ 5 મહાભૂતથી બનેલું છે. આપણું આ શરીર પણ 5 ભૂતનું જ બનેલું છે. અને જ્યારે આયુષ્ય પૂરું થાય એટલે આ 5 તત્વો પોતપોતાના તત્વોમાં વિલીન થઈ જાય. બાકી શાશ્વત એવો આત્મા, એનો પણ નિષેધ આમાં કરવામાં આવે છે. એટલે એ પણ મિથ્યા છે. એવી રીતે અદ્વૈતવાદ છે. અદ્વૈત બસ આ જગતમાં એક આત્મા જ બ્રહ્મ જ છે, એ સિવાય જે કાંઈ આ જળ પદાર્થો દેખાય છે એ તો ભ્રાંતિ માત્ર છે. એ રીતે એકાંતે અદ્વૈત એ પણ એકાંત હોવાને કારણે મિથ્યા સ્વરૂપ છે. પછી નિયતિવાદ, નરસિંહમાં જે વાતો લખેલું હોય એ પ્રમાણે થાય
એમાં પુરુષાર્થને પણ કોઈ સ્થાન આપવામાં આવતું નથી. તો એકાંતેરિયતિવાદમાં એ પણ વિખ્યાત છે. પછી જગત ઉત્પત્તિવાદ, સૃષ્ટિનું સર્જન, કોઈ કે છે ઈશ્વરે કહ્યું, બ્રહ્માએ, કોઈ વિષ્ણુનું પાલન કરે, શંકર એનો સંહાર કરે વગેરે. તો એ પણ તટસ્થ રીતે વિચારતા બંને વસ્તુ થાય એમ નથી. ઈશ્વરે સર્જન કર્યું હતું, ઈશ્વર તો દયાળુ હોય, બધા જીવોને સુખી જ કરે, કોકને સુખી કોકને દુઃખી કેમ? કદાચ કે કર્મને કારણે જે દુઃખી થાય છે, તો પહેલેથી જીવને સદબુદ્ધિ જ આપવી જોઈતી હતી, જેથી કોઈ પાપ કર્મ કરે છે નહીં. તો એ રીતે જૈન દર્શન, શાદ્વાદ દર્શન, સર્વજ્ઞ ભગવાનનું દર્શન તો કહે છે સૃષ્ટિ અનાદિ અનંતા, આ સંસારનો કોઈ શરૂઆત નથી, અનાદિકાળથી ચાલ્યો આવે છે અને કોઈ કાળે એનો અંત પણ થવાનો નથી. હા, પ્રલય વગેરે આંશિક પ્રલય થાય, ઘણી એમાં ફેરફારો થયા કરે, પણ સર્વ શૂન્ય બની જાય એવું ક્યારેય પણ ભૂતકાળમાં થયું નથી ને ભવિષ્યકાળમાં પણ ક્યારેય એવું થવાનું નથી. તો આવા વિવિધ પ્રકારના વિચારણાઓ ને સ્થાન આ આગમમાં છે, એટલે આ વિચાર પ્રધાન આગમ કહેવાય છે. આના કેટલાય મહત્વના જે સૂત્રો છે, એમાં એનો આપણે સીધો ગુજરાતી અનુવાદ જોઈએ અથવા થોડો શ્લોક પણ જોઈએ. બુદ્ધિજ ત્યુક્તેજા બંધનમ પરિયાણ્યા કિમાહ બંધનમ વીરમ કિંબા જાણ યુક્તૈ. એનો અર્થ છે બુદ્ધિજ એટલે બોધ પામો, બંધનમ પરિયાણ્યા, બંધન શેના કારણે આ જીવને છે એ સમજો, અને ત્યુક્તેજા પછી એ બંધનોને સમ્યક ઉપાયોથી તોડો. કર્મના બંધનોને, વાસનાઓના બંધને, કષાયોના બંધને, ઈચ્છાઓના બંધને સમ્યક પ્રકારે સમજી અને એને સમ્યક ઉપાયો દ્વારા તોડવાની વાત છે. અને પરિગ્રહ માટે તો અહીંયા એટલી હદ સુધી કહ્યું છે, ચિત્તવંતમ અચિત્તમ વા પરિગિજ્ય કિસામવી અન્નમ વા અનુજાનાય એવમ દુઃખા ન મુચ્યઈ. થોડો પણ પરિગ્રહ, પછી સચિત હોય કે અચિત એટલે નિર્જીવ હોય, થોડો પણ પરિગ્રહ જ્યાં સુધી છે ત્યાં સુધી કે છે જીવ દુઃખથી મુક્ત થતો નથી. હકીકતમાં તો મૂર્છા એ જ પરિગ્રહ છે, આસક્તિ બિલકુલ ન હોવી જોઈએ. બાકી શરીર છે એટલે કેટલાક ઉપકરણોની તો જરૂર રહેશે, એને જ્ઞાનીઓએ પરિગ્રહ નથી કહ્યો, પણ કોઈ પણ ઉપકરણ ઉપર પણ જો મૂર્છા કે આસક્તિ કે મમત્વ હોય તો એ બંધન છે, અથવા એને કારણે જીવ કર્મથી મુક્ત થઈ શકતો નથી. એ સિવાય આની અંદર કે છે કે પરિવાર પ્રત્યેનો પરિગ્રહ, બીજા કોઈ પણ જીવ પ્રત્યેનો મમત્વ રાખનાર જીવ દુઃખી થાય છે. બધા જીવો જીવવા માટે ઈચ્છે છે, માટે કોઈને મારવું નહીં. સર્વે જીવાવિ ઈચ્છન્તિ જીવિયમ ન મરિયમ તમ્મા પાણી વહમ ઘોરમ નિગંથા વજ્જયંતિનમ. એટલે બધા જીવો જીવવા માટે ઈચ્છે છે, મરવું કોઈને ગમતું નથી, માટે નિર્ગંથ મુનિવરો કોઈ પણ જીવનો વધ કે હિંસા પોતાનાથી જાણે અજાણ ન થઈ જાય એ માટે હંમેશા જાગ્રત રહે છે. પછી એક સૂત્ર છે, એનો ભાવ છે કે મૃત્યુ ગમે ત્યારે ઓચિંતો આવી શકે છે, માટે પ્રમાદ છોડો અને સંયમી બનો. ગર્ભાવસ્થામાં પણ મૃત્યુ આવી શકે, જન્મતાની સાથે બાળક મરેલો પણ જન્મે, જન્મ્યા પછી થોડી ક્ષણોમાં પણ મરી શકે છે. એકાદ દિવસ, એકાદ અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ વગેરેમાં પણ અથવા ભરી યુવાવસ્થામાં પણ આયુષ્ય પૂરું થઈ શકે છે. માટે એ આયુષ્ય પૂરું થાય એ પહેલા આ દેવ દુર્લભ મનુષ્ય બળને સફળ બનાવવા માટે પ્રમાદ છોડી કરી પાંચે ઇન્દ્રિયોનું છઠ્ઠું મન અને સંયમમાં રાખી અને આ આત્માને ઓળખો. પછી એક સૂત્રનો ભાવ છે કે જેમ અગ્નિ એ લાકડાથી તૃપ્ત થતો નથી, એમ મનુષ્ય પણ ભોગોથી કોઈ કાળે તૃપ્ત થઈ શકતો નથી. જેમ જેમ ભોગો ભોગવવામાં આવે તેમ તેમ એની તૃષ્ણા કે ઈચ્છા ઉલટી વધતી જાય. અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ શાંત થવાને બદલે જેમ વધતો રહે, એવી રીતે ભોગો ભોગવવાથી પણ ક્ષણિક તૃપ્તિનો આભાસ થાય, પણ સાચી તૃપ્તિ કે કાયમી તૃપ્તિ એનાથી શક્ય જ નથી. માટે ભોગમાં સુખની જે ભ્રાંતિ છે અનાદિકાળની, એનાથી પાછા ફરી આત્મામાં સાચું અને શાશ્વત સુખ રહેલું છે, એ આત્મા તરફ વળવાની પ્રેરણા કરવામાં આવી છે. અને એક શ્લોકનો એવો પણ ભાવ છે કે હું ધર્મી છું અને આ અમુક વ્યક્તિ પાપી છે, તો અહંકાર એ પણ પાપ છે. ઈગો જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ, તો એ અહંકારથી બચવા માટે વિનમ્ર ભાવ કેળવવાનો સંદેશ આ સૂત્ર આપણને આપે છે. પછી એમ કહ્યું છે કે એગે જીએ જીયમ સબ્બ,
જેણે એક આત્માને પોતાના મનને જીત્યો એણે આખા જગતને જીત્યું એમ કહી શકાય. ઇન્દ્રિયો અને મન એ જ ખરેખર જીતવા યોગ્ય છે. બાકી બહાર લડાઈ યુદ્ધો વગેરે કરીને કોઈ વ્યક્તિને કે કોઈ રાજાને કે કોઈ દેશને જીતવો એ કાંઈ આત્માને માટે હિતકારી નથી, બલકે ઉલટું અહિતકારી છે. માટે યુદ્ધ કરવું હોય તો પોતાની અંદરમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ જે આંતર શત્રુઓ છે એની સાથે યુદ્ધ કરો અને આત્મસમર્થતા દ્વારા એમને જીતી અને સાચા અર્થમાં તમે જીનના અનુયાયી કે જીન પર બની શકો. ત્યાર પછી એક સૂત્રનો એવો પણ ભાવ છે કે વાણી એવી બોલો કોઈ પણ જીવનું જરા પણ મન દુભાય નહીં, એવી હિત મિત અને પથ્ય વાણી બોલો. મન એ પણ એક પ્રકારનું પ્રાણ છે. 10 પ્રકારના પ્રાણ કયા? એમાં મન, વચન, કાયા સમાવેશ થાય છે. માટે કોઈનું પણ મન દુભાય એવી કટુ વાણી બોલવી એ પણ એટલે અંશે તે જીવની હિંસા કરવા બરોબર છે. માટે કોઈનું દિલ ન ડૂબાય એવી વાણી બોલો. સાચી વાણી પણ બીજાને કટુ લાગે, દુઃખ થાય એવી રીતે ન બોલો. ત્યાર પછી એ છે કે અત્યંત તુચ્છ એવા વિષય સુખને ખાતર અનંત એવા મોક્ષ સુખને ગમાવો નહીં, અન્યથા પશ્ચાતાપથી રહેવું પડશે. પણ અબ પછતાએ ક્યાં હુએ જબ ચીડિયા ચુગ ગઈ ખેત. એની જેમ રાંડ્યા પછીનું પણ ડાપણ નકામું હોય. જીવને આખી જિંદગીના છેડે ખ્યાલ આવે કે અરે આ વિષયોની પાછળ આખી જિંદગીની મેં ધૂળધાણી કરી નાખી, બહુ ખોટું થયું, પણ હાથમાં કાંઈ આવ્યું નહીં. પણ હવે પસ્તાવાથી શું મળે? માટે જ્ઞાનીઓ કહે છે કે અત્યારથી સાચી સમજણ મેળવી અને આ વિષય સુખોની ખાતર એની પાછળ દોડો નહીં. ત્યાં સાચું સુખ છે જ નહીં, એ તો ઝાંઝવાના જળ જેવું છે. પેલું હરણિયું ઉનાળામાં રણ પ્રદેશમાં દૂર દૂર એને પાણીનો સરોવર દેખાય, હકીકતમાં પાણી ત્યાંનું ટીપું પણ હોતું નથી. તો સૂર્યના કિરણોનું રેતીનામાં જે પરાવર્તન થાય છે એને કારણે એ પાણીનો સરોવરનો આભાસ થાય છે. એવી રીતે વિષયોમાં સાચું સુખ છે જ નહીં, સાચું સુખ આત્મામાં છે. માટે આ ક્ષણિક એવા સુખ તો છે જ નહીં, હકીકતમાં સુખનો આભાસ છે. જેવી રીતે કોઈને ખંજવાળ થઈ હોય, ચડ ઉપડી હોય અને ખંજવાળતા શરૂઆતમાં તો જરાક મજા આવે, તો પછી કેવી બળતરા થાય. એવી રીતે વિષય ભોગવતા જીવને સંવાર માટે એ સુખનો આભાસ થાય છે, પણ સરવાળે ભયંકર દુઃખને અનુભવે છે. તો આવા ક્ષણિક કહેવાતા સુખાભાસના ખાતર અનંત અક્ષય નિર્મળ એવો જે આત્માનો આનંદ મોક્ષની અંદર અનુભવવામાં આવે છે એને ગુમાવવો નહીં. આવા પ્રકારની પ્રેરણા પણ આની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી જેવી રીતે કાચબો પોતાના હાથ પગની મુખને અંદરમાં સંકોચી લે છે, એવી રીતે તમારી પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એને છૂટો દોર ના આપો, એને કાબુમાં રાખો, તો જ તમે સાચા સુખના ભાગી બની શકશો. ત્યાર પછી એવી પ્રેરણા છે, તમારે સમાધિ જોઈતી હોય તો હંમેશા ગુરુકુલ વાસમાં રહેવાનું. ગુરુની નિશ્રા ક્યારે પણ પોતાની ઈચ્છાથી છોડવી નહીં. જેવી રીતે ડુક્કર હોય એ ચોખાના લોભમાં ફસાય, એવી રીતે જીવ પણ વિષયના કિચડમાં ફસાય અને દુઃખી થાય છે. તે ઉપરાંત આની અંદર બાલ મરણ, પંડિત મરણ વગેરે પણ કહી શકાય. એની વાતો પણ છે. નરક વિભક્તિ સાથે નરકોની અંદર કેવા ભયંકર દુઃખો છે, નરકનું શું સ્વરૂપ છે એ પણ વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. એવી રીતે ભગવાન મહાવીર સ્વામીની સ્તવના પણ એક અધ્યયનની અંદર આમાં કરવામાં આવી છે. સમવર્ષણ અધ્યયન, માર્ગ અધ્યયન, યાથાતથ્ય અધ્યયનમાં 6 દર્શનનું વિવેચન કરવામાં આવ્યું છે. અને એમાં ભગવાન મહાવીર સ્વામીના સંસાર પક્ષે જમાય એવા જમાલી મુનિ એ પણ નાની અમથી વાતની અંદર ભગવાનથી વિખૂટા પડ્યા અને જિંદગીભર સુધી એ રીતે એ અલગ જ રહ્યા, તો એનું પણ આમાં વર્ણન છે. ત્યાર પછી શિષ્યના ગુણ અને દોષનું પણ એક અધ્યયનની અંદર વર્ણન છે. આવી રીતે અલગ અલગ અધ્યયનોમાં ઘણી બાબતો આની અંદર સમાવેશ કરવામાં આવી છે. આર્દ્ર કુમારનું દૃષ્ટાંત પણ આની અંદર આપવામાં આવ્યું છે. તો આ બીજું સૂર્યગણાંગ સૂત્ર સંક્ષેપમાં માત્ર એનો થોડોક સાર આપણે વિચાર્યો. બાકી તો વિસ્તારથી તમારે થોડુંક વિસ્તારથી સમજવું હોય તો જોગેશ્વરીની અંદર અમારું ચતુર્માસ થયેલું, એ વખતે એક આગમ ઉપર લગભગ 1.25 કલાક કે 1.5 કલાક જેટલું વિવેચન કરવામાં આવેલું. એની લિંક પણ શક્ય છે તો આની અંદર આપવામાં આવશે, તો એ તમે
મહોદય વાણી યુટ્યુબની અંદર, ત્યાં તમે આખું 45 આગમ શ્રેણી સાર એનું પ્લેલિસ્ટ તમે અને દરેક આગમનું કંઈક વિસ્તારથી પણ વિવેચન સાંભળી શકશો. આ વિષયમાં આજે આટલું જ બસ. જેનો આજના કંઈ પણ બોલાયું હોય, હાર્દિક ઇચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.